જામનગરના નજીકના દરેડ ગામે આજે સૌરાષ્ટ્રની સૌથી મોટા પરશુરામ મંદિરનું ભૂમિપૂજન સંપન્ન થયું છે. દરેડ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થનાર આ મંદિરનું ભૂમિપૂજન દ્વારકા શારદા પીઠેશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. જામનગર નજીકના દરેડ ગામે આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા તક્ષશિલા પરશુરામ ધામ તરીકે ઓળખનારો આ મંદિર 2,02,000 ચોરસ ફૂટનો વિશાળ વિસ્તાર બનશે. મંદિરની ઊંચાઈ 65 ફૂટ રાખવામાં આવશે અને તેના સુંદર નકશીકામ કરવામાં આવશે. મંદિરના નિર્માણમાં પરશુરામ દાદાના જન્મસ્થળ જાનાપાવથી લેવાયેલી પવિત્ર રજનો ઉપયોગ ઈંટો બનાવવામાં કરવામાં આવશે. મંદિર ભૂમિપૂજન દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ધર્મના નામે થતી હિંસા દુઃખદ છે. દેશવાસીઓને એકતા માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે રાજકારણ ઉપર ઉઠીને તમામ નેતાઓ દેશવાસીઓને એક થવાની જરૂર છે. नहीं है, इसके पहले भी हुए, लेकिन इस बार तो हिंदू हिंदू कह करके हिंदुओं को मारा है. इसलिए दलगत राजनीति से ऊपर उठ करके सारे नेताओं को, सारी पार्टियों को, समस्त सनातन धर्मावलंबियों को, देशवासियों को जो भारत में निवास करते हैं, भारत का भोजन करते हैं, सबको एक होकर के आतंकवादियों से मुकाबला करना चाहिए और आतंकवाद को जो सहायता कर रहे हैं उनको भी शिक्षा देनी चाहिए. चाहे ભૂમિપૂજન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જામનગર ખીજડા મંદિરના મહંત કૃષ્ણા મણિ મહારાજ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા સહિત અનેક સંતો, મહંતો અને બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.